પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક 40મો અધ્યાય 25મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, વળી પવિત્ર દેવ પૂછે છે, તમે મને કોની સાથે સરખાવશો કે હું તેના જેવો ગણાવું? પ્રભુ જણાવે છે કે હું કોણ છું. 12મી કલમથી જણાવવામાં આવ્યું છે કે પ્રભુ કોણ છે, પ્રભુ શું કરી શકે છે. તે શું કહે છે કે કોણે પોતાના ખોબાથી પાણી માપ્યા છે. હવે આપણને દરિયાનું પાણી તો શું, પરંતુ કૂવાનું પાણી પણ આપણે ખોબાથી માપી શકીએ નહીં. એક વખત એક એવો જળાશય છે ડાંગમાં, અને એ જળાશયમાં કેટલું ઊંડું પાણી છે એ જોવાને માટે ત્યાં આજુબાજુના લોકોએ શું કર્યું કે કેટલા મશીનો ત્યાં મૂક્યા અને પાણી બહાર કાઢવાને માટે કોશિશ કરી. પરંતુ ચારે બાજુથી એ એવી રીતના એ ઊંડું છે કે કેટલો દિવસ રાત 24 કલાક પહેલાં મશીનો ચલાવ્યા તો પણ પાણી ઓછું થયું નહીં. એટલે એ મશીનરીથી પણ એ પાણીને કાઢી શક્યા નહીં. એવી જગ્યા છે, અને એ પેલા કૂવાની જેમ છે. કૂવો નથી પણ થોડુંક લાંબુ છે અને નદી કિનારે છે, નદીમાં છે, પણ એવી જગ્યા છે કે ત્યાં એ પ્રમાણેનું છે. તો ત્યાંના લોકોએ કીધું કે એવી રીતના કેટલું ઊંડું છે તે જોવાને માટે અમે કોશિશ કરી, પરંતુ અમારાથી પેલું પાણી કાઢી શકાયું નહીં. આપણો ઈશ્વર કેવો છે? આપણો ઈશ્વર એ દરિયાના પાણીને ખોબાથી માપી આપે છે. દરિયાના પાણી આખા દુનિયાના પાણીને ખોબાથી માપી આપે છે. કેમ કે એ સૃષ્ટિકર્તા છે. જ્યારે આકાશ અને પૃથ્વીને એ બધું બનાવ્યું, સૃષ્ટિનું સર્જન કર્યું, એવા સમયે આખી પૃથ્વી પર પાણી પૃથ્વી તો હતી જ નહીં, પાણી પર દેવનો આત્મા હાલતો હતો. અને એણે એક જગા પર પાણીને ભેગા થવાને માટે કીધું. પાણી ભેગા થઈ ગયા. પછી કીધું કોરી જમીન દેખાવો. કોરી જમીન દેખાવા લાગી અને પૃથ્વી કહી, અને પેલા પાણીને સમુદ્ર કહ્યો. તો પ્રભુ એના ઓર્ડરથી, એના શબ્દથી, એના હુકમથી, એમના શબ્દથી પાણીને અલગ કરેલા છે. તો ખોબાથી માપવાની ક્ષમતા પણ એની પાસે છે. એવા ઈશ્વરને તમે કોની સાથે સરખાવશો? પ્રભુ શું કહે છે કે તમે મને કોની સાથે સરખાવશો કે હું તેના જેવો ગણાવું? પર્વતોને જોઈએ તો પર્વતો પણ એવા મોટા લાંબા છે. રાજસ્થાનમાં જોવા જઈએ તો અરવલ્લીના પર્વતો એટલી હારમાળા છે કે એને ગણતા થાકી જવાય. કેટલી હારમાળા, સરખા જ પર્વતો, કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં, અને એટલી લાંબી કેટલા કિલોમીટર સુધી એ પથરાયેલી છે. અરવલ્લીના પર્વતમાળા એમ કરીને ત્યાં કહેવામાં આવે છે. તો એ પ્રમાણે એને કાંટાથી માપી આપે છે. એ પહાડોને, પર્વતોને ઈશ્વર કાંટાથી માપી આપે છે. ત્રાજવાથી પહાડોને તોડી આપે છે. એવો હું ઈશ્વર છું. તો તમે મને કોની સાથે સરખાવશો? કોઈ મૂર્તિની સાથે સરખાવશો કે કોઈ બીજી ઉત્પન્ન થયેલી વસ્તુની સાથે તમે મને સરખાવશો? માણસ અલગ છે, ઈશ્વર અલગ છે. તો તમે મને કોની સાથે સરખાવશો? હજુ આગળ જોવા જઈએ તો ત્યાં શું કહે છે કે પરાક્રમી દેવ છે, અને એ પરાક્રમી દેવ એ સૈન્યને સંખ્યાબંધ બહાર કાઢે છે, નામ લઈને બોલાવે છે, એકે રહી જતો નથી. સૂર્ય, ચંદ્ર, તારાઓને આપણે જોઈએ છે તો જ્ઞાનીઓએ, વૈજ્ઞાનિકોએ એમના અલગ અલગ નામ આપેલા છે, પરંતુ બીજા નાના જે તારા દૂરથી દેખાય છે એને નામ આપી શકાયું નથી. પરંતુ ઈશ્વરે એ હરેક વસ્તુને નામ આપેલું છે, અને એ નામ લઈને બોલાવે છે. હર કોઈ વસ્તુને ઈશ્વરે નામ આપેલા છે. આજે એવા ઈશ્વરને આપણે કોની સાથે સરખાવી રહ્યા છે? અને એ ઈશ્વરનું ભજન, આટલા મોટા ઈશ્વર, મહાકાય ઈશ્વર કહેવાય, એટલે કદરૂપા ઈશ્વર નથી, પરંતુ સામર્થ્ય, શક્તિશાળી, પરાક્રમી એવા ઈશ્વરને તમે કોની સાથે સરખાવશો? પ્રભુ પૂછી રહ્યા છે કે તમે મને કોના જેવો ગણો છો? તમે મને કોના જેવો ગણો છો એટલા માટે આવી રીતના ભજન કરો છો. ઢોંગવાળું ભજન, બેદરકારીવાળું, ભસ્મ કરનાર આગ છું તો તમે તે પ્રમાણે મારું ભજન કરો. દયાના સાગર છે, કૃપાનિધિ છે, પરંતુ જ્યાં ન્યાય શાસન આવે છે ત્યાં કૃપાનિધિ નથી,
ત્યાં દયાના સાગર નથી. તેથી ઈશ્વરને બીજી કોઈ સૃષ્ટ વસ્તુ સાથે સરખાવવા કરતાં આપણે ઈશ્વરને ઈશ્વર જ રહેવા દઈએ. અને જ્યારે ઈશ્વરનું નામ આવે આપણે બીએ, કંપીએ. નબુકદનેસર રાજા, દારિયાવેશ રાજા, દાનિયેલના સમયના જે બધા રાજાઓ હતા એ ઈશ્વરને માટે શું લખે છે કે દાનિયેલના દેવથી કાપવું તથા બીવું એવો એક જ પૃથ્વી પર દેવ છે કે જે આવી રીતના અગ્નિથી બચાવી શકે છે. બીજા દેવોની પાસે ક્ષમતા છે જ નહીં દેવો, એમ એ કહેવા માગતા હતા. તો એ દેવનું ભજન આપણે એ લોકોની જેમ આત્માથી સત્યતાથી કરીએ, જેવું દાનિયેલ, સાદ્રાક, મેસાકે કર્યું એના કરતાં પણ શ્રેષ્ઠ અર્પણ આપણે કરીએ. અગ્નિની જ્વાળામાં પડી ગયા, સિંહોના બિલમાં જતા રહ્યા, પરંતુ પ્રભુનું નામ ના કબૂલ કર્યું નહીં. શા માટે? અમારો દેવ તમારા જેવો નથી. અમારા દેવને આગળ અમે આહુતિ આપી દઈશું તો પણ અમને કોઈ નુકસાન થવાનું નથી. અમારો દેવ એ એવો સર્વશક્તિમાન છે. અમારો દેવ એ દેવ જ છે અને એને આવી રીતના અમે કોમ્પ્રોમાઇઝ કરી જ નહીં શકીએ. આગમાં નાખવાના હોય તો નાખી દો, જેલમાં નાખવાના હોય તો નાખી દો, સિંહોના બિલમાં નાખવાના હોય તો નાખી દો, કંઈ વાંધો નહીં, પણ અમે આવી સોના રૂપાની મૂર્તિને ભજીશું નહીં. ચોખ્ખા શબ્દમાં એ લોકોએ તમતમાતા શબ્દમાં કહી દીધું, નમ્રતાથી કીધું, પરંતુ રાજાને તો એટલો ગુસ્સો આવી ગયો. પણ પ્રભુ અમારો એવો જ છે તો અમે એને એ જ પ્રમાણેનો આદર આપવાના ને, એ જ પ્રમાણેનું રેસ્પેક્ટ આપવાના ને. અમને થોડું અમારા દેવનું રેસ્પેક્ટ તમારી આગળ અમે ઓછું કરી દેવાના. અમે એવું જ આદર આપીશું, એવું જ માન સન્માન અમારા દેવને આપીશું. ભલે તમે પછી રાજ્યોમાં જાતના નિયમો કરો, અમને કંઈ ફેર પડવાનો નથી. અમારા દેવનું માન તમારા નિયમોથી અમે ઓછું આંકીશું નહીં. અમે એ જ પ્રમાણે અમારા ઈશ્વરને, મહાકાય મોટા ઈશ્વરને, ભયાવહ ઈશ્વરને, ભસ્મ કરનાર આગ એવા ઈશ્વરને, સૃષ્ટિના નિયંતા એવા ઈશ્વરને અમે એવો જ આદર આપીશું. તમારે જે નિયમો રાજ્યમાં કરવાના હોય તે કરી લો. ખોબાથી પાણી માપી આપનાર ઈશ્વર છે, પહાડોને કાંટાથી તોડવાવાળા ઈશ્વર છે, આકાશને વેતથી માપવાવાળા ઈશ્વર છે. તો અમે તમારાથી બીશું નહીં. અમે અમારા દેવને એ પ્રમાણે કરી શકીશું નહીં. અમારા દેવનો મુકાબલો બીજાની સાથે કરી શકાય નહીં. એ પ્રમાણે એ લોકો જણાવે છે. આપણે પણ એવું જ મહિમા પ્રભુને આપીએ અને આ સૃષ્ટિના કર્તાને મહિમા આદર આપીએ અને લોકોને બતાવીએ કે અમારો દેવ આ પ્રમાણે છે. ત્યારે પ્રભુ કોણ છે તે લોકોને ખબર પડશે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુ તમારી કૃપામાં ધરી રાખો. અને પ્રભુ તમે ભયાવહ ઈશ્વર છો અને મોટા ઈશ્વર છો એ બાબતની બીક એમના જીવનમાં આવે અને તમને પ્રભુજી કોઈની સાથે નહીં સરખાવે, પરંતુ આદર સાથે, માન સાથે, સન્માન સાથે તમારું ભજન કીર્તન કરનારા બની શકે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમામ શ્રોતાજનોને એવું જીવન જીવવાના માટે કૃપા પૂરી પાડો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.